જે ખાસ કરીને ભુજ નગરપાલિકા કારોબારીનું આયોજન કરેલું હતું. એની અંદર બાંધકામ શાખાની અંદર MP ગ્રાન્ટ અંતર્ગત અને MLA ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો જે આપેલા હતા એ કામો આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું. L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે. ત્યારબાદ વર્ષો જૂનો પ્રશ્ન મહાવીરનગરને ઝાંકળતો 360 જીમવાળો જે રસ્તો હતો બહુ ખરાબ હાલતમાં હતો. વર્ષોથી લોકોની માંગણી હતી કે તે રસ્તો નવો બને, તો એ આપણે UTP ગ્રાન્ટ અંતર્ગત તેનું આયોજન કરેલું હતું અને ઓનલાઈન ટેન્ડર જે પાર્ટીને આવેલ છે તેને કામ સોંપેલું છે. આવનારા દિવસોની અંદર તે કામ સંપૂર્ણપણે CC રોડ નવો બનવા જઈ રહ્યો છે. ત્યારબાદ નાના મોટા બાંધકામના જે પ્રશ્નો હતા ટેન્ડરોના તે બધાનો નિકાલ કરેલ છે. એકાઉન્ટ શાખાના પ્રશ્નો હતા, રોડ લાઇટ શાખાના પ્રશ્નો હતા. ભુજમાં રોજબરોજ નવી સોસાયટીઓ બનતી જાય છે અને લાઇટ પાણી ગટરના કનેક્શન માટે નગરપાલિકામાં અરજી આવતી હોય છે. ત્યારે આપણે નગરપાલિકાની અંદર સંપૂર્ણપણે તેમના વેરા ભરાવી અને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ. એવી રીતના અનેક સોસાયટીને આ ફેરે આપણે કનેક્શનો આપેલા છે. ત્યારબાદ માનવતાને ધ્યાને રાખી અને હમણાં એક દીકરાનું અવસાન થયેલું હતું આપણે કુકમા પાસે બોરની અંદર પડી જતા, તો નગરપાલિકા આગળ આવી અને ત્યાંના જેટલા પણ ખુલ્લા બોરો છે જે નગરપાલિકાના જૂના છે, ત્યારબાદ પાણી પુરવઠાના, ત્યારબાદ ત્યાંના ગ્રામ પંચાયતના, તે હજી પુરવાર સાબિત થતું નથી કે કોના બોર છે, પણ તે છતાંય માનવતાની રીતના આગળ આવી અને ભુજ નગરપાલિકા જે તમામ ખુલ્લા બોરો છે તે પૂરશે, જેથી કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને. ત્યારબાદ ખાસ કરીને આપણે ભુજની અંદર ટોટલ 31 જેટલા પેન યુઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એની અંદર 7 જેટલા પેન યુઝ છે તે નવા બનાવીશું અને બાકીના જે પેન યુઝ છે તેને આપણે રિનોવેશન કરીશું. એની અંદર આપણે જે 7 નવા બનાવવા જઈ રહ્યા છીએ તેની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંક પાસે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ પાસે, RTO સર્કલ પાસે, ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે. તેવી રીતના ટોટલ 7 આપણે પેન યુઝ નવા બનાવવા જઈ રહ્યા છીએ અને આ જે પેન યુઝ છે તે રોજબરોજ ભુજ શહેરની વસ્તીને ધ્યાને રાખીને રોજબરોજ ભુજ શહેરના વ્યક્તિઓ ત્યાં બહોળી સંખ્યામાં જતા હોય છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર ભુજમાં આવતા ટુરિસ્ટો, કચ્છમાં આવતા ટુરિસ્ટો એને ધ્યાને રાખીને પણ આ આયોજન કરેલું છે. અને જે સંસ્થાને આપણે આ પેન યુઝ આપણે આપીશું તેને પણ એક આવક થાય અને પેન યુઝનો એકચ્યુઅલી એનું યુટિલાઇઝ વ્યવસ્થિત થાય એ પ્રમાણે આપણે તમામ જગ્યાઓને આવરી અને આયોજન કરેલું છે.